જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના શ્લોક નંબર 103માં ખૂબ સુંદર મજાની વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત મહાત્મ્ય જ્ઞાન યુગ ભૌરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. આ 103 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વેદ અને સ્મૃતિઓમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે એને જ ધર્મ જાણવો. આજે ઘણા બધા ધર્મના સ્વરૂપો આપણને સમાજમાં જોવા મળતા હોય છે, પરંતુ ધર્મનું સાચું સ્વરૂપ કોઈ હોય તો એ છે સદાચાર. શાસ્ત્રોની અંદર એક સુંદર પ્રસંગ છે કે જાજલી નામે કરી અને એક મહાન ઋષિ હતા. પોતે ખૂબ તપસ્વી હતા, જ્ઞાની હતા, ખૂબ એમણે પોતાના જીવનમાં તપ કરેલું. એક વખત તે જંગલમાં ઊભા રહી અને તપ કરતા હતા. એટલા સ્થિર ઊભા રહીને તપ કરતા હતા કે તપ દરમિયાન અમુક ચકલાઓએ આવી અને એ જાજલી ઋષિની જટામાં પોતાનો માળો બાંધ્યો. ત્યાર પછી ઈંડા મૂકે છે, ઈંડામાંથી બચ્ચા થઈ જાય છે અને બરોબર એ જ વખતે જાજલી ઋષિનું તપ છે પૂર્ણ થાય છે. અને જેવું તપ પૂર્ણ થયું કે એમને ખ્યાલ આવે છે કે મારી જટામાં તો ચકલાઓએ માળો કર્યો છે, એટલે એ માળો વિખાઈ ન જાય અને નાના નાના બચ્ચાઓ જે છે એ પડી ના જાય. એટલે જાજલી ઋષિ તપ પૂર્ણ થઈ ગયું છતાં પણ એમને એમ સ્થિર ઊભા રહી અને ત્યાં પોતે તપની અવસ્થામાં ઊભા રહે છે. અને કેટલી વાર સુધી ત્યાં ઊભા રહે છે તો શાસ્ત્રોમાં લખે છે કે જ્યાં સુધી ચકલાઓના બચ્ચા છે એ મોટા થઈ અને ઉડી ન જાય ત્યાં સુધી એ જાજલી ઋષિ ત્યાં એક પગે સ્થિર ઊભા રહે છે. અને જ્યારે આ બચ્ચા ઉડી ગયા ત્યારે જાજલી ઋષિના મનમાં એવો અહમ આવે છે કે મારા જેવું કોઈ તપ ના કરી શકે. મેં એક પક્ષીને બચાવવા માટે, પક્ષીઓના જીવની રક્ષા કરવા માટે કેટલું કઠિન તપ કર્યું છે, મારા જેવું કોઈ કરી ના શકે. આવો એના મનમાં થોડોક અહંકાર આવે છે. જેવો એ જાજલી ઋષિને અહંકાર આવે છે કે એ જ વખતે આકાશવાણી થાય છે. અને આકાશવાણી કહે છે કે હે જાજલી ઋષિ, તમે હજી બરોબર ધર્મના સ્વરૂપને નથી જાણતા. તમારા કરતાં તો પેલો કાશીનો તુલાધાર નામનો વેપારી છે એ વધુ ધાર્મિક છે. આ વાત સાંભળી અને જાજલી ઋષિનું અહમ ઘવાયું. એમને મનમાં એમ થયું કે જોવું પડશે કે એ કાશીનો વેપારી કેટલોક મહાન ધાર્મિક છે, જઈને જોઉં તો ખરા કે જેના વખાણ સ્વયં આકાશવાણી કરે છે. એટલે પોતે એ તુલાધાર નામના વેપારીને મળવા માટે કાશીમાં જાય છે. કાશીમાં જઈ અને બધાને પૂછ્યું અને પૂછતા તે અંતે તુલાધાર નામનો વેપારી હતો એમની જે હાટડી હતી ત્યાં આવે છે. ત્યાં તુલાધારની હાટડીએ આવી અને જ્યાં જાજલી ઋષિએ જોયું તો એમને મનમાં થયું કે આ વેપારી, આનામાં નથી તપ, નથી ત્યાગ, નથી પવિત્રતા, નથી શુદ્ધતા, એ શું મને ધર્મનું સ્વરૂપ શીખવવાના છે. છતાં પણ આકાશવાણી થઈ છે તો મારે જાણવું તો પડશે જ કે શું એનામાં ધર્મનું રહસ્ય છે, કે શું રહસ્ય એને પોતે જાણ્યું છે. એટલે પોતે તે વેપારી પાસે જઈને કહે છે કે તમે મને ધર્મનું રહસ્ય સમજાવો. અને ત્યારે પેલો તુલાધાર નામના વેપારી એમ કહે છે કે અરે મહાત્મા, હું કોઈ તપ કે ધર્મને નથી જાણતો. હું તો બસ કામ, ક્રોધ, મોહ, મમતાથી મુક્ત થઈ અને આ મારું ત્રાજવું છે એ બધાને માટે એક સરખું રાખી અને વેપાર કરું છું. હું કંઈ બીજું જાણતો નથી. અને હું આ મારી તુલા એટલે કે ત્રાજુ એ બધાને માટે સમાન ધારી રાખું છું, એટલે લોકો મને તુલાધાર કહે છે. હું માત્ર કાંઈ જાણતો હોય તો એ છે સમાનતા, એ સિવાય બીજું કંઈ જાણતો નથી. તુલાધાર વેપારીની આટલી વાત સાંભળી, આટલી શીખ સાંભળી અને જાજલી ઋષિ સમાનતાનો પાઠ ભણી જંગલમાં પોતાને આશ્રમે જાય છે. વાલા ભક્તો, શાસ્ત્રમાં ધર્મના અનેક સ્વરૂપો સમજાવવામાં આવ્યા છે. એમાંનું એક સ્વરૂપ આ પણ છે કે તુલાધાર થઈને, એટલે કે બધાની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના સમાન થઈને વ્યવહાર કરવો એ ધર્મનું એક સ્વરૂપ છે.
અને મનમાં એવી ભાવના પ્રગટ કરીએ કે કોઈ ખરાબ નથી, બધા જ સારા છે, બધા જ શ્રેષ્ઠ છે, બધા જ ગુણિયલ છે, બધા જ ભગવાનના સંતાન છે, બધા જ શ્રેષ્ઠ છે. અને આપણે માનીએ કે ન માનીએ, પરંતુ આ સમત્વની ભાવના એ જ યોગ છે અને એનાથી જ યોગેશ્વરની ભક્તિ છે એ દ્રઢ થાય છે. યોગેશ્વરની ભક્તિમાં આપણને પ્રીતિ થાય છે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને આવી સમત્વની ભાવના છે, એકત્વની ભાવના છે એ આપણા સૌની અંદર દ્રઢ થાય. એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે, કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના સાથે, જય સ્વામિનારાયણ.